કે મારી દીકરી ચંદ્રગ્રહણના દિવસે 9મા મહિનાના 7 તારીખે સાંજે રિક્ષામાંથી મતલબ સૂતી હતી તો ખેંચાઈ ગઈ આખી બહાર ચાલુ રિક્ષામાંથી 40 કે 50ની સ્પીડે રિક્ષા હશે આટલી ઊંચી ઉછળી અને પાછળ પડી એ ત્યારે 7 થી 8 મહિનાની હતી ખાલી અને ત્યારે હું રામ રામ મતલબ ચાલુ જ હતું બોલતો હતો એ પડીને ત્યારે મને લાગ્યું કે પાછળથી બસ કે ગાડી આવી હશે તો એને ટક્કર મારી હશે તો ઉડી હશે અમને લાગ્યું કે આજે પતી ગયું ભલે રામ 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 આ તો હોનાની વીટી વાળો છું ને હા માં હોનાની વીટી વાળો માં હા રામ એની એક દાડો રામ હોનાની વીટી ખોવાઈ જતી હા, માનતા રાખી મારે 2 સોનાની વીંટી ખોવાઈ ગઈ હતી અને મળતી નહોતી ઘણા ખાસા દિવસો થઈ ગયા હતા આ વીટી ખોવાઈ જતી હા માં. હા ભાઈ કેટલા ટાઈમ થી ખોવાઈ હતી ઘણો ટાઈમ થઈ ગયો તમારે એક દાડો આવી હસતો રસ્તો ઉપરકાર હંગાત ના આવતો મને મેરડી હવે આ એક વીટી છે એક વીટી તો એ રે તારી બીજી વીટી તે ફરિયાનું નહીં તું મેરડી મોહનગઢથી આવું છું સાયલા તાલુકો અને ઓલા રવિવારે મારે જે વીંટી ખોવાણી હતી 2 એમાંથી એકની માનતા રખાણી હતી ને એક માએ શોધી હતી તો અને બીજીની માનતા નહોતી રાખી ગયો પણ માં બોલ્યા હતા કે જાય આ વખતે રવિવારે તું જ્યારે આય ત્યારે હસતો ને કિલોલ કરતો આવીશ અને તારી બીજી વીંટી પણ શોધી નાખી અમદાવાદથી આવું છું મારી માનતા એવી હતી કે મારી દીકરી ચંદ્રગ્રહણના દિવસે 9મા મહિનાના 7 તારીખે સાંજે રિક્ષામાંથી મતલબ સૂતી હતી તો ખેંચાઈ ગઈ આખી બહાર ચાલુ રિક્ષામાંથી 40 કે 50ની સ્પીડે રિક્ષા હશે આટલી ઊંચી ઉછળી અને પાછળ પડી એ ત્યારે 7 થી 8 મહિનાની હતી ખાલી અને ત્યારે હું રામ રામ મતલબ ચાલુ જ હતું બોલતો હતો એ પડીને ત્યારે મને લાગ્યું કે પાછળથી બસ કે ગાડી આવી હશે તો એને ટક્કર મારી હશે તો ઉડી હશે અમને લાગ્યું કે આજે પતી ગયું પણ એ જોયું ને પછી જ્યારે પડી ત્યારે મેં એને લીધી ત્યારે માળીની માનતા મેં લઈ લીધી કે માં 5 નારિયેળનું તોરણ ચડાવીશ માં એને કમ્પ્લીટ થઈ જાય તો અને પછી ત્યાંથી અમે દવાખાને ગયા અને દવાખાને ડૉક્ટરે પહેલાં જ કહી દીધું આને કશું જ નથી બાકી આટલા કોઈ બી પડે તો મતલબ માથું ફાટી જાય નાની બેબી હતી કીધું હાથ બી કમ્પ્લીટ હાથ વળી નતો કે 3-4 ગુલાટી મારી હતી બરોબર 40 ની 50ની સ્પીડે તે છતાંય તે છતાંય કશું જ નહીં થયું બરોબર. એ સમયે તમે રિક્ષામાં બેઠા બેઠા રામ નામ જાપ હા રામ રામ જ હા કાઉન્ટર હતું મારી પાસે તો રામ રામ નામ જાપ કરતો હતો રામ રામ જપ જપ કરતા નામ જપ કરતા તારી દીકરી રિક્ષામાંથી પડી ગઈ હા માં અને પડી ગઈ અને રિક્ષામાંથી પડી હા. અને રોડ ઉપર પટકાઈ હા પછી તને એવું લાગ્યું કે કોઈ ગાડી એને ચડાઈ દેશે હા કાં તો ઉડી તો કાંથી મોટો રસ્તો હતો કદાચ બસ ને એવું બધું આવતું હોય મારી તો મેં કીધું કદાચ એ ભટકાય કેમ કે પાછળ તો ગાડીઓ આવતી હોય એટલે મને લાગ્યું કે બીક તો હું ચાલુ રિક્ષામાંથી ફટાફટ ઉતર્યો અને ફટાફટ એને મેં લઈ લીધી ત્યારે જ મેં તમારી માનતા લીધી મારી ભલે રામ રામમાં અને માનતા રાખ્યા પછી યાદ કર્યા પછી સ્મરણ કર્યા પછી હા. દીકરીને ખરો છે આઈ નહીં માં અને જે માં નિશાન હતા એ બધા નિશાન જતા રહ્યા મારી જતા રહ્યા બધા કોઈ કહે ને કે આ પડી જાય કોઈ વખત એનું કારણ તારા હાથમાં કાઉન્ટર હતું અને મુખે રામનું નામ હતું ભલે ઘટના તો બનવાની હતી બની હા માં ઘટના તો બનવાની હતી એ બની હા માં કેમ કે જન્મથી જ આ પ્રારબ્ધ લખીને આવ્યું હોય હા માં કે આ ઘટના આટલા સમયે બનશે હા અને કદાચ એ ઘટનામાં એનું મૃત્યુ જ લખ્યું હોય શી ખબર હા મારી પણ ભગવાનના નામમાં એ સામર્થ્ય છે કે મૃત્યુ નહીં તે યમરાજ નહીં તે પાછા જવું પડે એમના યમલોક હા માં રામ રામ એ ખાલી ભગવાનના નામના સ્મરણમાં રામ નામની મહિમામાં જ એવી શક્તિ છે કે મુખે રામનું નામ હોય અને રામ નામથી એ જગ્યા પર એ સ્થાન ઉપર એ ભગવાનની મહિમા પ્રકાશિત થઈ હોય હા મારી અને એવી સમયે કોઈ ઘટનાએ બને ને છતાંય તે તમને ભરોસો મારી રામ વારી મેલડી પરનો અને મારા રામના નામ ઉપરનો જો હા, ગમે મારી. તેવું અસંભવ કાર્ય તે સંભવ થઈ જાય હા મારી મને 2-3 જણાએ કીધું બી ખરી મારી કે આ તો જેને હાથ નાખતો હતો નાખી લીધો પણ એને ખબર નથી કે
એના પાછળ કોણ છે મારી? એવું કીધું? હા, કે તારી માતાએ તને બચાવી લીધો. કોઈ હાથ ના નાખે, કોઈ ભૂત પલિત કશું ના આવે. જે મારા કુખાર મેલડી ના હોય ને, એ તો નોમનું નોમ લઈ અને મારા નોમનું સ્મરણ કરીને નીકળે ને, એટલે તમારા માથે લાલ લાઈટ દેખાય, ભૂતડા આઘા રહે. હા માં, હા માં, રામ રામ. પણ આ તો બનવાની હતી ઘટના. હા પણ મુખે રામનું નામ હતું, રામ નામનું જપ ચાલુ હતું. હા માં, એટલે રામ નામની મહિમાથી હું રામ વારી મેલડી તો હંમેશા જોડે હો. હા માં, બરોબર? હા માં, બનવાનું હતું આટલું. બની ગઈ. હમણાં પ્રવચન સાંભળ્યું? હા માં, બનવાની હતી ઘટના આટલી મોટી, આટલામાં પતી. પતાઈ ગયું. કોણે બચાવી? રામ નામે. રામ. અને તારી ભક્તિ એ. આ આમાં. ભક્તિ મેં સામર્થ્ય છે. ગમે તે ઘટના બનવાની હોય ને, તલવાર વાગવાની કાંટામાં પતી જાય. હા મારી. ભલે ખૂબ રામ છે. હવે માં- ક્યારેય વિઘન નહીં આવે, ચિંતા ના કરું, બેઠી છું. અને મારી મારું એનું નામ શું પાડ્યું? આસ્થા. આ જોજો, એના ઘેર જ આસ્થા હશે તો આસ્થામાં કોને પાડ્યું તું? બસ એમ મનમાં એટલે આવી ગયું કે માં તમારા વિચાર. આસ્થા. આસ્થા. તો મેલડી માની આસ્થા કરી નાખો. રામ. એને જ્યારે બોલતી શીખે ને, હા માં, જ્યારે તાર મમ્મી પપ્પા પહેલા ના શીખવાડતા, હા, માં. પહેલું શું શીખવાડજો? રામ. રામ. બોલ રામ એમ બોલાવતા શીખવાડજો. હા, માં. પછી ધીરે ધીરે પહેલો શબ્દ એના મુખે રામ આવશે ને, તો એ રામ નામ જન્મો જન્મ સુધી આ રામ નામ એનો સાથ નહીં છોડે ક્યારે. હા, મારી. ભલે રામ. રામ. ઓવનગઢ સાયલાથી આવું છું મારી, અને લગભગ 3.5-4 વર્ષથી માતાજી તમારા દરબારમાં આવું છું, આ સાનિધ્યમાં. તો અમે 2 મહિના પહેલાં અમારા દાદીમાં છે, એમને હૃદયમાં થોડી તકલીફ પડી હતી. તો અચાનક જ તે ખુરશી માથે બેઠા હતા, ત્યાં કણે તકલીફ પડી ખાટલે, તો ખાલી સિસકારી પાડી શક્યા. પછી અચાનક ત્યાં દવાખાને લઈ ગયા. પહેલાં દવાખાને લઈ ગયા ને, તો એ ભાઈએ એવું કીધું, આ સુદામડા અમારા નજીકના હોસ્પિટલમાં લઈ ગયા હતા. તો કે તમારે રાજકોટ સેટું પડી જશે. એમને જે રિપોર્ટ કર્યો હોય એ રાજકોટ સેટું પડી જશે, તમે આમને તાત્કાલિક સુરેન્દ્રનગર લઈ જાઓ. સુરેન્દ્રનગર હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં ડૉક્ટરે રિપોર્ટ કર્યો, હૃદય પોળું પડી ગયું હતું મારી. 10%થી 12% જેવું હૃદય ચાલતું હતું. એટલે કન્ડિશન બહુ અતિશય ખરાબ થઈ હતી. 2 દિવસ આઈસીયુમાં રાખ્યા, પણ રિઝલ્ટ ન મળ્યું. એટલે ડૉક્ટર રિપોર્ટ નબળા આપ્યા હતા કે હવે દાદીમાને થોડી તકલીફ વધારે છે. તો આ મારી બેન તે મારી જોડે 2-3 વર્ષથી આવતી જ હતી, અને એને માં તમારી માથે જેવો મને વિશ્વાસ છે એવો ને એવો એને પણ વિશ્વાસ. એ દવાખાને સાથે હતી, હું તો સાથે નહોતો. એને માનતા રાખી કે માં મારા માને આ તકલીફ જે છે એ માં હું જાણું છું. બધાએ વાતો કરતા કે માને તકલીફ વધારે પડતી છે, એટલે એને ડર જ હતો કે હવે આ તકલીફ વધારે છે. તો એને માનતા રાખી કે માં હું તમારા પારે ઓવનગઢથી ચાલતી આવીશ અને મારા માને સારું થઈ જાય. તો ત્યાર પછી 3 દિવસની અંદર દવાખાનેથી રજા આપી દીધી અને રિકવર થતા ગયા. ધીમે ધીમે 15 દિવસની અંદર માંડીને સાવ સારું થઈ ગયું. અત્યારે હૃદય કમ્પ્લીટ ચાલે છે. કેમ કે Serious હતા. સિરિયસ આઈસીયુમાં ક્યારે આશા હોય છોડી મારી? દીધી હતી. આમાં હવે ભગવાન માતાજી કરે તો ખરું. આમાં ડોક્ટરે છેલ્લે એવું કહી દીધું, આમાં અને પછી માનતા રાખી, પછી સારું થઈ ગયું. આમાં એટલે ક્યાંથી ચાલતા આયા? ઓવનગઢ સાયલા તાલુકો. કેટલા કિલોમીટર થાય? 150-51 જેવું થાય મારી. 150-51 કિલોમીટર થી ચાલતા ચાલતા આયા આમાં. અને માનતા તમારી પૂર્ણ કરી. આમાં ભલે રામ. રામ આ રામ તો માં. હોનાની વીટી વાળો છું ને. હા માં, હોનાની વીટી વાળો માં. હા, રામ એની એક દાડો મારે. હોનાની વીટી ખોવાઈ જતી, આમાં. માનતા રાખી. હા કે અનુભવ કે ને બહુ જૂની વાત છે આ તો. હા માં, હું અહીંયા મારી 4 વર્ષથી આવું છું. ભલે પહેલી વાર જ્યારે હું અહીંયા માનતા રાખી, મારે હોનાની વીંટી એક ખોવાઈ જઈ હતી. બે વીંટી ખોવાની હતી, અને એક વીંટીની મેં માનતા રાખી. બે એક હારે માનતા નહોતી રાખી. તો એક વીંટીની માનતા રાખી, એટલે લગભગ 3-4 દિવસમાં એ વીંટી મારા તેજુરીના ખાનામાંથી મને મળી ગઈ. પછી હું મારી જોડે માનતા કરવા આવ્યો. મા જોડે માનતા કરવા આવ્યો, એટલે મેં માનતા કરી કે માં મારે હોનાની વીંટી 2 ખોવાઈ ગઈ હતી, અને એક વીંટીની મેં માનતા રાખી તો વીંટીમાં મળી ગઈ. માં તમે સામેથી કીધું કે તે 2 વીંટી કેમ ન માગી?
2 વીંટી માંગી હોત તો હું તને બે વીંટી આપી દેત. તો માં મેં કીધું હું ન માગી શક્યો. પણ પછી માતાજીએ કીધું કે જા તારી બીજી વીંટી હું ગોતી દઉં. બરાબર, બીજી વીંટી પછી માં એ જ તેજોરીને ખાનામાં કંકુના ડબ્બામાંથી મળી. અને એ વીંટી જે રહી ને એ મોરબી બાજુ એક ગાડી વેચાઈ ગઈ હતી. ગાડી વેચી દીધી હતી ને એ મોરબી ગાડીમાં જ જતી રહી હતી. મને ખાસ યાદ છે માં. અને મારા ઘરે તિજોરીમાં કંકુના ડબ્બામાંથી એ વીંટી મને મળી હતી. આ 3.5 વર્ષ પહેલાંનો અનુભવ. મારે 2 સોનાની વીંટી ખોવાઈ ગઈ હતી અને મળતી નહોતી. ઘણા ખાસા દિવસો થઈ ગયા હતા. તો હવે લગ્ન આવતા હતા એટલે પહેલા મારા પપ્પા એમને કોઈને ખબર નથી એટલે જાહેર નહોતું કર્યું. અને પછી ખબર પડી જાય એવું હતું અને વીંટી મળતી નહોતી. પછી તે દી રામથી હું ઘરે આવ્યો ને માતાજીની માનતા નાની ઘરના એ તેજુરીમાં 3 વખત જોયું. એની જગ્યાએ એકેય વીંટી મળે નહીં. એટલે મેં માતાજીને પ્રાર્થના કરી અને માનતા માની કે માં આ 2 વીંટીમાંથી કોઈ એક વીંટી મળી જશે ને તો હું તારા કાલે શ્રીફળ ચૂંદડીના અગરબત્તી ચડાવીશ ને એ વીંટીને પગે લગાડીશ. આટલી પ્રાર્થના કરીને જાય તેજુરી જાય 3 વખત જોયું હતું ત્યાં જ હાથ નાખ્યો. એ હાથમાં જ આ વીંટી આવી માં. જે જગ્યાએ 3 વખત જોયું હતું એ જગ્યાએથી એ વીંટી જ જગ્યાએથી વીંટી મળી ગઈ. આ વીંટી ખોવાઈ જઈ. હા માં. હા ભાઈ, હા કેટલા ટાઈમથી ખોવાઈ હતી? હવે ટાઈમ થઈ ગયો તમારે. બરોબર આ કેટલી વાર હતી? એ 3 વખત એ તેજુરીમાં જોયું એને. બરોબર બરાબર, ત્યાંથી ન મળી. ઘર આખું સાફ સુફ કર્યું બરોબર ત્યાંથી ને ક્યાંયથી ન મળી. બરોબર પછી હું તે દી રાતે ઘરે આવ્યો અને માની માનતા માની કે આ વીંટી જડી જાય માં. 2 માંથી એક વીંટી જડી જાય. 2 ખોવાની હતી. એક વીંટી ગમે એ જડી જાય તો તે તમારા પાસે શ્રીફળ ચૂંદડી અગરબત્તી કરીશ. બરોબર એ પ્રાર્થના કરીને જાય તેજુરીનું ખાનું ખોલ્યું અને એમાં હાથ નાખ્યો. ત્યાંથી જ આ વીંટી હાથમાં આવી. હા. પહેલા એ જગ્યાએ તમે શું જોયું હતું? હા ખાલી યાદ કરતા, હા માં. ખાલી વિચાર કરતા, હા હાથ નાખ્યો ત્યાંથી વીંટી હા માં. લગન એ જગ્યા આખી તિજોરી ફેરી. તો તારો અનુભવ હા માં. તો તે એક વીંટી કીધી હતી કે 2? મેં ગમે એક વીંટી જડે તો તે માનતા પૂરી કરી એમ કીધું હતું. પણ એક મળી 2 નો માંગીએ તો માં. સાચું માં. 2 કીધું હોત તો 2 મળી જાત. તમારે 3 સપ્તાહ આવ્યા છે. લડવાવાળા દેવે બતાવ્યા છે માથી મેં. બતાવ્યા છે ને? ચાલુ કર્યું છે. હજી એક દાડ તમારી હારે વાત નથી થઈ. પ્રાર્થના ઘણી કરતો. દર રવિવાર આવું છું. જ્યારથી આવું છું ત્યારથી. તારું સપનું શું હાલ્યું? સપનું મને આ જે દુઃખ પડતા હતા ને વિડીયો જોતા જોતા માં પ્રાર્થના થઈ ત્યાં હું પડી. તે જ રાતે સપનું આવ્યું કે આ તને જે આ દુઃખ પડે છે ને એનું મેન કારણ તારા કુટુંબમાં 3 નાગ મર્યા છે. આ કોઈને મર્યા છે એ શોધી લાય. સપનામાં એવું કીધું? હા, બીજા દિવસે મેં મારા માને પૂછ્યું. મેં કીધું એક મને ખબર છે, 2 ને નથી ખબર. તો એક મારા કાકાએ માર્યા હતા, એક મારા પપ્પાએ અને એક મારા બીજા કાકાએ. 3 ભાઈ એક નાગ માર્યો છે. ચો વાલ મારો છે. મને સહન નહીં થતું. નંબર આવો ના આવો તમારા ઘેર જઈને કહી દઉં છું. એને ચાલુ કરી દીધો દીવો ને એવું કર્યો ને. ત્યારથી પૂજાથી ગોગા મહારાજનો અલગથી દેવો કરું. જ્યાં થાન રહું છું ન્યાય બેસવા કરું છું. ન્યાય આગળ બધી એની કરું છું. રોજ એક જ પ્રાર્થના બસ. જા તને ગુગાના ગુનામથી છોડી આલીશ. એક દાડો આવી હસતો નસતો ઉપર કારણ હંગાત ના આવો તો મને મેરડી દે. હવે આ એક વીટી છે. એક વીટી તો એ રે તારી બીજી વીટી તે ફરિયાનું નહીં તું મેરડી દે. મા બોલો દેવડી માત દો. મોહનગઢથી આવું છું, સાયલા તાલુકો. ઓલા રવિવારે મારે જે વીંટી ખોવાણી હતી 2, એમાંથી એકની માનતા રખાણી હતી ને એક માએ શોધી હતી. તો અને બીજીની માનતા નહોતી રાખી ગયો. પણ માં બોલ્યા હતા કે જાય આવતા રવિવારે તું જ્યારે આય ત્યારે હસતો ને કિલોલ કરતો આવીશ અને તારી બીજી વીંટી પણ શોધી નાખીશ. રવિવાર નહોતો આવ્યો માં. શુક્રવારે આ વીંટી મારા ઘરેથી ને કંકુના ડબ્બામાંથી આમ કંકુ વાળી મળી હતી માં. બતાવો બેટી. હા તારી 2 વીટીઓ ખોવાઈ હતી આ બીજી વીંટી એ પહેલા મળી. અને વિડિયો છે ને માં અહીંયા. તો મેં તને શું કીધું? તું એક વીટી મળી જે મોનતા રાખી હતી. હા. પછી ત્યાં તું શું બોલ્યો તો માં મારે 2 વીટી હતી. 2 વીંટી હતી. એકની જ માનતા કેમ રાખી કે પણ તોય એ વીંટી તારી હું શોધી વાળે છે એમ ગોતી નાખી. માં બોલ્યા હતા
શોધી આ રવિવાર નહોતો થયો તો આ વીંટી મળી ગઈ, શુક્રવારના દિવસે મળી. આ તો મેં શરત કરી હતી વીટી મલત મારી હવે ના મલત કાંઈ વાંધો નહીં માં, તમ તારે કોઈ વાંધો નહીં, તમ તારે એક નહીં 2 વીંટી માટે મેં ગોતી આલી છે માં, તમ તારે જે તમારા બે મારી હવે તારા તમારી માં, તમ તારે ઓત્યારી તો હવે પછી ઉના કાંઈ વાંધો નહીં માં, તમ તારે. સાચું ને હા માં, જા કોઈ નહીં, અને હરખે અને આનંદથી માં. આઈ રહ્યા કમ્પ્લીટ જો હા માં, રામ રામ માડે બસ માં, મારી હાથમાં નાખ. આ વીટીની કિંમત નહીં કરી મેં કે હોનાની વીટી છે એટલે હોદ્યાની, પણ તારા ભાવની કિંમત કરીને મેં એવું કીધું તું એક વીટી તો મળશે, પણ બે વીટી તે મોની હોત તો બે તારી વીટીઓ ખોદી હાલત. હા માં, કીધું તું. અને વીટી એવી જગ્યાથી મળી, તું જાતે કહેશે કંકુના ડબ્બા. આ કંકુ વાળી હજુ માં, હજુ કંકુ ચોટેલું છે જો આના વીંટીમાં. આ કંકુ વાળી લાલ જો વીટી, આમાં વીટી તો એની ચોક હોય તી એને પોતાને નથી આમાં ખબર. અર્ટિગા ગાડીમાં ખોવાઈ ગઈ હતી, ગાડી વેચી દીધી છે, ગાડી મોરબી બાજુ વેચી દીધી હતી ગાડી, એ ગાડીમાં મારી વીંટી પડી જતી માં, મને ખબર છે. જે વીટી બહાર ગાડીમાં ખોવાઈ ગઈ હતી આમાં એને ખબર, એવું મતલબ શંકા હતી. હું કહું, ખોવાઈ હતી સોનાની 2 વીટી, આમાં એને માનતા રાખી એકની કેમ રાખી કે બીજી તો મળે એવી જ નહીં, એ તો ગાડીમાં ખોવાઈ ગઈ. આમાં હાચું માં, એ હાટું જ માનતા નહોતી રાખી માં. મનમાં એવો વિચાર આવ્યો કે એ વીટી તો ગાડીમાં ક્યાંક ખોવાઈ ગઈ છે, એ તો મળે એમ જ નથી, તો કેમ નહીં આવશે, પણ જે મળી જાય એવી છે તો એના માટે હું માનતા રાખી લઉં. તો જે તિજોરીમાં એ રોજ ફેંકતો તો શોધતો તો એ જ જગ્યાએથી એક વીટી મળી એટલે માનતા પૂર્ણ કરવા સાચું આવ્યો. માં. એક વીટીની માનતા પૂર્ણ કરી મેં માતાએ હોમેથી કીધું તારી વીટી તો 2 ખોવાઈ હતી, તો 2 ની માનતા રાખી હોત તો શું ના લાયા? તો કે હા મારી 2 વીટી ખોવાઈ છે, તો જા આવતા રવિવાર પહેલા તારી બીજી વીટી ખોરી આલું ને તો હું ખુખાર મેલડી હાચી. 100% માં. અને ઈ બીજો રવિવાર આવ્યો, બીજા રવિવારે જ ઈ વીંટીની હું માનતા કરવા આવ્યો માં, શુક્રવારના દી વીંટી મળી ગઈ, ખોવાઈથી ગાડીમાં ને કંકુન ડબ્બીમાંથી મળી. ડબ્બીમાંથી મળી કંકુ વાળી. આમાં એટલે આ કામ કરીને ભ્રમ તોડ્યો. આમાં કદાચ વીંટી છે ને આમ હાથમાં પકડી અને આમ તલાઈ ફેંકી દીધી ને વચ્ચે વચ, અને સાચી ભાવના હોય ને કે માં મને તારી પર વિશ્વાસ છે, ભલે તલાઈમાં પડી માં વીંટી, તો એ તલાઈમાં પડેલી વીંટી ખોરી અને તમારા ઘરને તિજોરી લોકરમાં મેલી આવું, હું એક ખુખાર મેલડી છું. 100% માં. આવા તો આ કહેવાની વસ્તુ નહીં, અનુભવ કર્યો છે બધાએ કે વીંટી ક્યાં ખોવાઈ ને મળી ક્યાં. આમાં જે જગ્યાએ રોજ ખોરતા હોય, સાવણી મારી તિજોરીઓ ફેંદી ખોરી હોય, 10 વખત ખોલ્યું છે, પણ માનતા રાખો ને તો કઈક ભાવિક ભક્તોને સાવણી મારતા બહાર નાખે, બહાર નીકળે કે આ રહી તારું હોય તો મેં રોજ ખોરી. તો જે એવી રીતે સીધી રીતે મળી જતી હોય તો માતાની પરચા શું કામ ના, પણ જે તમને એવું લાગતું હોય કાકાર્ય નહીં થાય, એવું એ થાય તો જ મારા જેવી મેલડી સાચી હોય. રામ રામ માં. ભલે રામ 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 માં. ઉત્તરાયણ આવી નહીં, મને તો હું તો ભૂલી જઈ, મને ખબર જ નહીં. આ તો પતંગ આવી ખબર પડી કે આ તો ઉત્તરાયણ આવી. રાવ ભલે પણ મારા નામથી પતંગ ચગાવજો તો કોઈને પેચ કાપવા દઉં તો. રાવ ગોધરાથી આવું છું માતાજી, ગોધરાથી. મારું નામ અભિષેક સનાભાઈ ચૌહાણ છે.
મારો છોકરો એકદમ સિરિયસ થઈ ગયો હતો અને ફેફસાની અંદર હાર્ટ ન્યુમોનિયા થયો હતો. ડૉક્ટરે ના પાડી હતી એટલે દવાખાને રાખીએ, મોટા ઓક્સિજન પર રાખીએ અને કોઈ જવાબદારી નહીં એ રીતે ડૉક્ટરે વાત કરી હતી. બરાબર. પછી એને કહેતા અંદર આખા આઈસીયુની અંદર 4-5 દિવસ તમારું રટણ કર્યું, વિડીયો જાય તમારી મન્નત માનતા રાખેલી માતાજી, અને સારું થઈ ગયું. અને માનતા રાખેલી કે ચૂંદડી ઓઢાડશું અને 5 નારિયેળનું તોરણ કરશું. એટલા ભલે એને સિરિયસ કન્ડિશન હતી. હા, સિરિયસ હતી કન્ડિશન માતાજી. ભલે, એટલે તમને એવું લાગ્યું કે હવે માતાજી ભગવાન કરે સાચું. હા, ભગવાન કરે હાથું હા, માતાજી. અને માતાજી ભગવાનમાં તો પહેલી હું ખુખાર મેલડી યાદ આવું, હા, તમારો અને વિડીયો બીજો મારો રામ યાદ આવે, હાજી. મારા ભક્તોને. હાજી. ભલે રામ. नगरी उज्जैन से आए हैं माता रानी और जो भी सेवक है माता रानी के धाम पे, उनके लिए राजा महाकाल की तरफ से कुछ भेंट, मतलब हम लेके नहीं आए हैं, बाबा ने पहुंचाया है, जो भी पहुंचाया है. महाकाल बोल। बाबा ने पहुंचाया है. हाँ हाँ, ऐसे ही वीडियो देखते थे पहले, मतलब 8 महीने पहले की बात है. वीडियो देखते थे, बस वीडियो देखते देखते माता रानी से प्यार हो गया और ऐसे ही बस धाम पे आ गए. हाँ, आती है गुजराती, समझ में आती है, बोलना नहीं आता है. हाँ, हमको भी हिंदी आती है, बोलना नहीं आता है. आपको तो माता रानी सब आता है. लाओ, क्या बाबा महाकाल ने क्या भेजा है? उज्जैन थी महाकालेश्वर महादेव मारा धाम में जो कोई बात नहीं. गंगा यमुना सरयू जी नदी नु पवित्र पाणी, केदारनाथ कोई धाम बाकी नहीं कि ત્યાંથી અહીંયા કોઈ ભગવાનનું સ્વરૂપ ભેટ ના આવી હોય. राम. माता आपके आशीर्वाद से ये आज मैं पहले दिन 3 जनवरी 25 को वीडियो मार्फत यूट्यूब से वीडियो देखा था. हमारे रिश्तेदार जो मध्य प्रदेश धानपुर क्षेत्र से आते हैं और मेरे मिसेज के दादाजी होते हैं, उनके ही प्रताप से उन्होंने कहा कि जमाई साहब आप एक वीडियो देखना, माता जी का हम दर्शन करने जाते हैं. तो हमारे ससुराल पक्ष से जो 35 घरों के लोग हैं यहाँ आते ही थे. लेकिन अब मैं सन 2004 से एडिक्टेड था, मतलब शाम को अल्कोहल आवश्यक था मेरे जीवन में. इसके पहले तो मैं सुंदरकांड करता था, मीठी सुपारी नहीं खाता था. लेकिन जीवन में ऐसा क्या आया, या मेरे जीवन में मैं खुद एज ए ज्योतिषी के रूप में भी मतलब गणित का विद्यार्थी रहा और गणित का अध्यापक भी बन गया. लेकिन जो उस ग्रह की दशाओं के अनुसार क्या पता राहु की वो माया लगी मेरे को, और 18 साल क्या अब ये 25 साल पूरे हो जाते हैं, मैं नहीं रहता इस दुनिया में. लेकिन 3 जनवरी का वो वीडियो देखा लाइव, और मैंने सामने दादा को फ़ोन किया कि आपके दादा कहीं हनुमान जी को दर्शन करने जाते तो मेरी अरज लगाना कि मैं रहूं या नहीं. दादा लास्ट अंतिम अवसर है. तो उन्होंने कहा और मेरे घर पे लैपटॉप देखा और वीडियो आपका देखा. 4 जनवरी को मेरे को माताजी ने बुला लिया. उस दिन मैं यहाँ तानसेन, तम्बाकू, दारू जो चीजें यहाँ संकल्पित छोड़ के गया, और आज मेरे 12 महीने फिक्स पूरे हुए. और क्या पता माताजी का आशीर्वाद है. और स्टेज पे सामने भी आज 365वें दिन आप सबके सामने सभी प्रकार के नशा मुक्त होकर बात कर रहा हूँ. और माताजी के आशीर्वाद से देखो, मेरा काम तो अध्यापन करवाना है. एक मेरी जो रेपुटेशन ही ऐसी नहीं थी. जो गुरु का काम है ज्ञान देना, और खुद ही गुरु नीचता की ओर बढ़ गए थे. तो माताजी आपके चरणों में अब देखो नाम ही खूंखार मेलडी है, तो जिनके नाम से ही काम बन जाते. तो मैंने केवल वीडियो देखा था और मेरे काम बन गए. तो माताजी ज्यादा नहीं कहकर कुछ नहीं, आपका आशीर्वाद स्वरूप मेरे पास एक कलम है, मेरे जो भाग्य की कलम है, और आपको मेरा भाग्य बदलना है. बोलिए श्री सावलिया सेठ की जय. माताजी आपका आशीर्वाद. ज्योतिष हो, ज्योतिष विद्या जानते हो. वो आपका आशीर्वाद बस जानता नहीं, आपका आशीर्वाद वो वचन निकलते क्या पता सत्य होते हैं. भले. कहाँ के रहने वाले हो आप? डूंगरपुर जिला राजस्थान, और गलियाकोट के पास सिलोई करके गांव है मेरा. गुजराती आती है? नहीं आती, तो समझ लेता हूँ लेकिन बोल नहीं पा रहा हूँ. मैं समझ लूंगा यूं. हाँ,
જેને મારા ગુજરાતી બોલવું પડશે આમ ना बोलो समझ लूंगा मैं। જેને ગુજરાતી ભાષા સરખી આવડતી નથી એવા લોકો પણ વિડીયો જોઈ દારૂ અને મહાત્માને બધું છોડીને જાય છે વ્યસનો छोड़ दिए। એમનો અનુભવ છે આ. તો કેટલા સમયથી વ્યસન હતું 21 साल हो गए थे मेरे और ये जीवन के अंतिम पड़ाव पे था। इस शराब को छोड़ने के लिए क्या क्या उपाय किए पहले तो अब क्या बताऊं, मैंने जिस जिस पे भी हमारे प्री चीजें होती है उसके ऊपर उतार के छोड़ दिया था, लेकिन इसके बाद वो अभी कोई 1.5 महीना बाद टेंशन। लेकिन अब ये कह दिया कि यदि कोई करोड़ रुपए भी रख ले मेरी जुबान पे मरना मंजूर है, लेकिन वो चीज नहीं चढ़ेगी, नहीं चढ़ेगी। वो मेरे परिवार से ही गायब हो रही है धीरे धीरे। एक आध वीडियो જોયું एक का वीडियो। और अभी मैं जब भी बोलता हूं तो खूंखार मेलडी माँ की कृपा से गुरुदेव अलाजी राठौड़ के आशीर्वाद, शावलिया सेठ की जय बोलता हूं। तो माता जी इसमें आपका आशीर्वाद और बना रहे कि ये वाणी कहीं सिद्ध हो, किसी का भला ही हो, तो इसमें आपका आशीर्वाद फिर चाहिए। से जयकारा बुला दो बोलिए श्री सावलिया सेठ की जय। जोरથી બોલો बोलिए श्री सावलिया सेठ की, बोलिए श्री सावलिया सेठ की। राम बने, राम बने। ભલે રામ. अभी माता जी अभी आ ही रहा था, रास्ते में गाड़ी खराब हो गई, मेरे को पता था कि अब क्या पहुंचेंगे। माता जी आपका नाम लिया तो मैंने सोचा कि 10 मिनट गाड़ी को रेस्ट दे दूं। उनका नाम क्या था? मोहन भाई रेपारी करके। उन्होंने कहा कि माता जी के आपके दर्शन होंगे, कुछ भी हो जाए आप ये मंचूरियन बनाता हूं मैं, और माता जी को हाथों हाथ ये दक्षिणा आप दे पाओगे, ऐसा क्या पता उनका भाव था। और आपको वो कहीं भी देख रहे हैं, मोहन भाई रबारी मंचूरियन बनाते, गांव का नाम तो पता नहीं, यही आसपास 25 किलोमीटर के परिसर में है। मैंने कहा कि माता जी से दर्शन होंगे तो लाभ आपको जरूर मिलेगा। मंचूरियन वाले ने भेजा, ठीक है कोई बात नहीं। आई नहीं आई हकता तो जो आ नानो एवो भाव मोकली हाले भले। માળી રામ રામ, હું પોરબંદરથી આવું છું। આપણે ક્રિકેટ ટીમમાંથી બોડીગાર્ડમાં સિલેક્શન થયું છે। અહીંયા માનતા રાખેલી હતી કે હું અહીંયા આવી અને સિલેક્ટ થઈ તો પગે લાગી જઈશ। 3-4 મહિના જેવું થઈ ગયું છે। 3-4 મહિના પહેલા માનતા રાખી હતી તમે કે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં બોડીગાર્ડ તરીકે સિલેક્શન થઈ જાય, સિલેક્શન થઈ જાય। અત્યારે માનતા રાખીએ પછી એટલે દંડવક પર રોડ ઉપરથી દંડવક કરીને પગે લાગવા આવવાનું એવું। એટલે અત્યારે સિલેક્શન થઈ ગયું Selection તમારું? થઈ ગયું. આપણી જે અત્યારે ભારતની જે ટીમ છે ક્રિકેટની હા, એમાં બોડીગાર્ડમાં રહેવાનું। એમના બોડીગાર્ડ તમે? બોડીગાર્ડ તરીકે। ભારતની ક્રિકેટ ટીમ હોય ત્યાં બાઉન્સર તરીકે તને જોબ મળી, નોકરી મળી ગઈ, ભલે રામ. કેટલા લોકોમાંથી તારું સિલેક્ટ થયું? 2000 જેવું હોય છે બધા। 2000 લોકો જેટલા હતા અને એમાંથી તમારું સિલેક્શન થયું? કોઈ ઓળખાણ વગર, કોઈ ઓળખાણ ખાલી મારી મેલડીની ઓળખાણ, મેલડી માની દયાથી થઈ। ભલે રામ. નહીં તો લાગતું નતું કે આવશે નંબર. આશા જ નથી કે હું થઈ શકીએ, મને મનમાં પણ નતું કે મેં સિલેક્ટ થઈ શકીએ। માડીના હિસાબે થઈ ગયું છે। ભલે ખૂબ રામ છે, ખૂબ આશીર્વાદ. ઉગદાળ મારા ધામમાં બોડીગાર્ડ બનીને આવવું પડશે હો પછી. હા, માડી તમે કહો ત્યારે આવવા તૈયાર છે તમારી જોડે। ભલે રામ, ખૂબ આશીર્વાદ. હું કેરળ, મારી સાસરી છે અને હમણાં રહું છું છોટાઉદેપુર। તો મેં મારી છોકરીની માનતા લીધી હતી, એને અહીંયા આગળ ગાલ ઉપર કોડ જેવું થઈ ગયું હતું। તો મને એક બેને કીધું, વેડા રહે છે ગાંધીનગર, વેડાવાળા બેને મને એવું કીધું કે તું બહારે જા અને તારી બેબીની બાધા ત્યાંથી રાખ। તો મેં મારી બેબીની બાધા અહીંયાથી રાખી કે માતાજી મારી બેબીને આ કોડ જેવું મોઢેથી મટી જશે તો અહીંયા 2.5 કિલો પેંડા, શ્રીફળ, અગરબત્તી અને હાર ચડાવીશમાં। બરોબર, તો માનતા રાખીએ પછી મટી ગયું અત્યારે? હા, 2 રવિવારમાં જ મટી ગયું। અહીંયા પણ ફોટો મેં નહીં પડાયો આખા મોઢા પર ગાલ ઉપર કોડ થયો હતો? અને મને બધા કહેતા હતા ભાઈ ગામવાળા કે તારી બેબી છે, તું ઈલાજ કરાય। મેં બહુ ઈલાજ કરાયો, છોટાઉદેપુરમાં બી કરાયો, બરોડામાં બી કરાયો, પણ કોઈ જગ્યાથી એને ફરક જ ના લાગ્યો। પછી માની માનતાથી મને એવું લાગ્યું કે ના, મારી માએ એને મટાડી દીધું।
2 જ રવિવાર મેં ભર્યા અને મારી બેબીને બધું જ કમ્પ્લીટ થઈ ગયું. સાધારણ જ ડાઘ છે. ભલે પેલા મોઢા પર હા અહીંયા ડાઘ હતા હા કોડના, બહુ મોટો ડાઘ હતો માળી. બહુ મોટો, હા અને 2 રવિવારમાં 2 રવિવારમાં માનતા મારી પૂરી થઈ માં. અને એના પપ્પા તો માં સાઉથના છે અને એ કોઈ આવી રીતે માનતા નથી, પણ મને દર રવિવારે અહીંયા ઘડી લઈને આવે છે કે આપણે અહીંયા ઘડી આવવાથી માએ આપણી છોકરીને આટલું સારું કરી દીધું. ભલે રામ. અને મારી અમારી છોટાઉદેપુરમાં ટાયરની દુકાન છે. ટાયરની દુકાનમાં હું અહીંયા ઘડી 2-3 રવિવાર ભરીને ગઈ. મેં એક 20 લાખનો પ્લોટ લીધો ને એક 18 લાખનો માળી પ્લોટ લીધો. હા 2-3 રવિવાર જ આવીશું માળી. હા ઘરે બેઠા માળી. ભલે રામ. રામ માળી. ઘરે બેઠા મન માતાને હા, જોવો છો. માં. મોબાઈલમાં મોબાઈલમાં માળી. બધા મોબાઈલ વાળા જ ભેગા થયા છે. અરે માળી મારા ઘરવાળા તો સાઉથના છે, એમને તો કઈ ખબર જ નહીં કે આ ગુજરાતી શું કહેવાય. મેં તો લવ મેરેજ કર્યા છે. ભલે રામ. પણ ભલે સાઉથ ના છે ભલે, પણ અહીંયા આવીને સ્વીકાર્યું કે ના છે હા માતા. માં એ તો એવું કે છે હિન્દીમાં કે મેં કોઈ દિવસે આવું કોઈ જગ્યાએ જોયું નથી, આટલી પબ્લિક બી નથી જોઈ. અરે માવડી આજે હું 2-3 રવિવાર જ ભર્યા અને હું આટલી ધન્ય થઈ ગઈ મારી માં. અને હું એવું કહેવા માંગુ છું, મારું નામ જયેશ રણવતસિંહ રાઠોડ છે. હું વડોદરાથી આવું છું. મેં સિવિલ એન્જિનિયરિંગ ડિપ્લોમા કરતો હતો, પણ એક વખત ફેલ થયો હતો. પણ આ વખતે બી આશા નથી કે પાસ થવું, એટલે મેં માડીનું મેં ચૂંદડી નાળિયેર અગરબત્તી માન્યું હતું, જે સોમવારે રિઝલ્ટ મેં 72%થી માડીના કૃપાથી મેં પાસ થઈ ગયો છું. અને આજે જોબમાં બી મને સિનિયર પોસ્ટ મળી ગઈ છે માડી. એવું છે. પણ માડી માટે મને એક હરખ હતો કે એક ટેબ્લેટ માડીને આપું, તો હું આજે એમના માટે હું લાવ્યો છું. ભલે ડિપ્લોમામાં પાસ થયા. હા માડી. શેમાં? સિવિલ એન્જિનિયરિંગ. સિવિલ એન્જિનિયર. જી સરસ. જો માતાજીના આશીર્વાદ ભણવા વાળા માટે તો હોય જ, પણ આ બધું જોઈ અને એવું ના વિચારતા ઘેર બેઠા રખડી ખાઈએ અને ખુખાર મેલડીની માનતા રાખી લઈએ અને પાસ થઈ જઈએ. આ મહેનત કરે છે. મેં જોબ બી કરું છું. મારી 2 છોકરી છે. હા, 8 વર્ષ ઘેર બેઠા વાંચન નહીં કરે. મારી છોકરી માતાજીની કૃપા ક્યાં ફળે? માતાજીની કૃપા એવી જગ્યાએ ફળે કે જ્યાં જાતે મહેનત કરી વાંચતા હોય, ઉજાગરા કરી. ભલે થોડું વાંચે, પણ એ થોડું વાંચન વધારે યાદ શક્તિ, યાદાશત શક્તિ રાખું એ મારી કૃપાથી થાય. પછી કોઈ બેઠા બેઠા એમ કે હું આ પડ્યો રહ્યો આ રખડી ખાધું, મારી સિવિલ એન્જિનિયરમાં પાસ કરાવી દે, તો એવી રીત ના થાય. ના થવાય. એવી કહેજો ને બધા ભણશે નહીં, માથે પડશે. 2 છોકરી બી છે. એક 8મામાં છે અને એક બીજા ધોરણમાં છે. એની બી જોડે જોડે ભણીને હું બી ભણતો હતો. એવું છે. સરસ.